સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ મેલ ઇન લંડન. તો આજે આપણા ફ્રેન્ડની જન્મદિવસ પતી ગયો છે, પણ જન્મદિવસની પાર્ટી છે. પાર્ટી લાયક થોડુંક કંઈ પીવાનું એટલે કે પાણી હશે, ખાવાનું એટલે બિરયાની બી વેજ હશે. અને અમે જઈએ છીએ હવે. લોકેશન કઈ છે આપણે જવાનું? હેરોમાં જવાનું છે આપણે. અને આપણે આજે આ નવી ટોપી લીધી છે LA વાળી, વિરાટ કોહલીથી ઇન્સ્પાયર થઈને, જે આપણને પડી છે 30 પાઉન્ડની. એટલે ઇન્ડિયન કમ્પેરિઝનમાં મે બી 3500 રૂપિયા થશે, બટ લુક સારો આવે છે. સો આપણા ઇન્ડિયાની જેવું ના હોય અહીંયા બર્થડે સેલિબ્રેશન, કે ભાઈ બર્થડે છે એટલે રાતે 12 વાગે આપણે નીકળી જાવ કેક કાપવા માટે ભાઈબંધો જોડે. બિકોઝ બધા થાકી પાકીને 11:30-12 વાગે આવતા હોય જોબથી ઘરે, એટલે સેટરડે સન્ડે જોઈને સેલિબ્રેશન રાખીએ, પાર્ટી રાખીએ, તો બધા સાથે મળીએ, ગેટ ટુગેધર થાય તો મજા આવે. તો છેલ્લે સુધી બન્યા રહેજો, બહુ મજા આવવાની છે આજે. પછી આપણે જે આ શર્ટ પહેર્યો છે ને, હની સિંગ વાળો શર્ટ છે, અને પસંદગી મારી જ છે. હા, એટલે એની થોડી ઘણી દૂરથી પસંદ કરેલું એટલે લઈ લીધું મેં. દૂરથી નહીં લઈ આપેલો જ મેં છે. એટલે આ હની સિંગ વાળો શર્ટ છે. એટલે હની સિંગે મને જોઈને પહેર્યો કે મેં એને જોઈને પહેર્યો, હજુ ખબર નહીં, એ તમને હું બીજા વિડીયોમાં કહીશ. અને બીજું કે આ જે શર્ટ છે ને, એની પ્રાઇસ માત્ર ને માત્ર 3500 રૂપિયા છે. એટલે આપણે એવું વિચારતા હોય કે આવો બધા સેલિબ્રિટી બહુ મોંઘા મોંઘા કપડાં પહેરે, લાખ રૂપિયાના, એ બધું એટલું ફેક ન્યૂઝ છે. આ સેમ શર્ટ છે, તમે જોઈ લો. અને આ બાજુમાં એક વિડીયો હું બતાવું છું, એમાં બી આ હની સિંગે પહેર્યો છે સેમ શર્ટ. આપણને હની સિંગે પહેર્યો એટલે એવું લાગે કે 2-3 લાખનો હશે, પણ એવું કંઈ છે નહીં. 3500નો શર્ટ પહેર્યો છે એને બી. બાકી આપણી પસંદ બહુ ઊંચી છે અને આપણા ફેસનું ગ્લો આવી ગયો. મેં કરેલો છે એટલે પસંદ ઊંચી મારી કહેવાય. અને વાત બીજી છે કે બધા બહુ એવું કહે છે કે, અને વાત બીજી એ છે કે તમે એમનો અને મારો ગ્લો જોઈ શકો, અને કોનો ગ્લો તમને વધારે લાગે છે એ તમે નીચે કમેન્ટમાં જરૂરથી જણાવજો. ગ્લો આપણો બહુ જોરદાર છે, બિકોઝ આપણે યુઝ કરીએ છીએ દીપ્સ બ્યુટીનું સિરમ, ફેસ વોશ અને નાઇટ ક્રીમ. એટલે તમારે બી જો મંગાવવું હોય તો લિંક બાયોમાં છે, અથવા તમે આ રીતે વેબસાઇટમાં જઈને પણ ઓર્ડર કરી શકો છો. વર્લ્ડ વાઇડ અવેલેબલ છે, ઇન્ડિયામાં પણ અવેલેબલ છે. તો જાઓ અને ફટાફટ ઓર્ડર કરી લો. આના જેવું ફેસ નહીં, મારા જેવું ફેસ જો તમારે તમે કરવું હોય નીચે તો કમેન્ટ કરો અને કહો કે કોનો ગ્લો વધારે છે અને કોણ વધારે વ્હાઈટ છે. વ્હાઈટ તો ગધેડા બી હોય, ખબર છે ને તમને? એટલે એનો મીનિંગ કે એમને ગધેડા જોડે લગન કરી ગયા છે. બધું તારી જાતના ગધેડો માને છે? હું માનવા રેડી છું, પણ તમે એમ જાતે તો મેં પહેલા લગન નહીં માનવા કર્યા. રેડી છો કે તમે ગધેડા જોડે લગન તો મેં કર્યું લગન છે. નહીં કર્યા. જોઈ લો, હવે આપણે થોડી વારમાં આપણે પબ જોઈશું આપણી પાછળ. આ છે પબ. સેટરડે સન્ડે ફૂલ જ હોય. આ લોકો બહુ જલસા કરે, આખો દિવસ અહીં બેહી રહે એક બિયર લઈને. આ છે પબ. જ્યારે આપણા ઇન્ડિયામાં આવું ના હોય. ઇન્ડિયામાં આપણે કંઈ ફરવા જતા રહીએ દમણ. આ કપડાં આપણે થોડા સારા પહેર્યા છે આજે. વિરાટ કોહલી વાળી ટોપી છે એટલે બધી છોકરીઓ આપણને જોયા કરે છે, એટલે મારે રૂમાલ બાંધવો પડશે આગળ જઈને. છોકરીઓ એવી જોવે છે કે જેનું થોબડું નીચે ગટર લાયક નહીં. આના જેવી તો લગન તો હવે શું કરવાનું. હા, તો ભાઈ નીકળો ચાલ. સારું, ચાલ. બસ. એટલે એવું છે બધું. એટલે તમે મારા જેવા હેન્ડસમ ના બનતા. બહુ બધા પ્રોબ્લેમ છે લાઈફમાં. બધા એના ચાલો તો બધા છોકરીઓ જોયા કરે તમને, બધું સમજી ગયા ને? બાકી અહીંયા જો આ ઘેટાનું મળે. ઘેટાની વાત છોડો, અત્યારે હું સેન્ટ્રલ લંડનમાં ગયેલો ને, તો એક જગ્યાએ હાથીનું મળે છે. વિચાર કરો તમે. અહીંના લોકોને મને લાગે છે ને, એમના કન્ટ્રીમાં શાકભાજી નહીં થતી, એટલે બધું જાનવર ને બાનવર મારીને આ લોકો ખાય છે. બાકી સો ફાઇનલી આપણે પાર્ટી ઓવર કરીને ઘરે જઈએ છીએ. વાગી ગયા છે 11 અને અચાનક ઠંડી વધી ગઈ, તો પછી જેકેટ લઈ લીધા ફ્રેન્ડ પાસેથી, એટલે એમને જ સામેથી આવેલા. બટ મજા આવી ગઈ પાર્ટીમાં. બહુ દિવસે બધા ફ્રેન્ડ મહિલા સાથે વાતચીત કરી, ઇન્ડિયાની વાત કરી થોડું. સો એના તમે પણ જો રહેતા હોય બહારની કન્ટ્રીમાં, તો
મહિનામાં કે વીકમાં એકવાર ફ્રેન્ડ સાથે જવું જોઈએ. થોડુંક માઇન્ડ ફ્રેશ થાય, મજા આવે, પાછળની યાદો તાજા થાય, નવી બધી મેમરીઝ બને. તો તમને આ વ્લોગ ગમ્યો હોય તો આને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને. આવા જ નવા વિડીયો જોવા માટે મેલ ઇન લંડન પેજને ફોલો કરી દેજો. અને બીજો તમારે કેવો વિડીયો જોઈએ છે લંડન માટે મને કહો, આપણી જગ્યા જેને બનાવીશું. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.